यथा चित्तं तथा वाचो यथा वाचस्तथा क्रियाः चिते वाची क्रियायाम च સાધુનામેક રૂપતા અર્થાત જેવું મન એવી વાણી. હવે જેવી વાણી તેવા કર્મ. સાધુજન મન વચન અને કર્મથી એકરૂપ હોય છે. અહીંયા આપણને પણ એ જ શીખ આપવામાં આવી છે કે જો આપણે પણ મન વચન અને કર્મથી એકરૂપ થઈને રહીએ તો સંસારનું સુખ તો ઠીક પણ ઈશ્વર પણ પ્રાપ્ય બની જાય છે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના ધર્મ, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે આપણા ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. ચંદ્રમા મનસો જાતઃ ચક્ષુઃ સૂર્યો અજાયતઃ એટલે ચંદ્રમાની ઉત્પત્તિ વિરાટ પુરુષના મનથી થઈ છે અને એટલા માટે જ આપણા મન સાથે ચંદ્ર મહારાજ જોડાયેલા છે. જ્યોતિષમાં ચંદ્ર મન, ભાવના, માતા અને જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે મજબૂત ચંદ્રમા જાતકને માનસિક શક્તિ અર્પે છે, જ્ઞાનનો કારક પણ બને છે અને ભાવનાત્મક સંતુલન પણ આપે છે. જ્યારે જાતક બાલ્ય અવસ્થામાં હોય ત્યારે ચંદ્રમાની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે અને એ જ રીતે આપણે બાળકોમાં ચંચળતા પણ જોઈએ છીએ. આજે બાળહઠ અને ચંદ્રમા સાથે સંબંધ શું છે, કોનો પ્રભાવ બાળક પર વધુ પડતો હોય છે, કયા ગ્રહોની મુખ્ય ભૂમિકા બાલ્યકાળ પર વધુ મહત્વપૂર્ણ આપણને જોવા મળતી હોય છે, સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. જય ગણેશ. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત. જય શ્રી ગણેશ. શરૂઆત પંચાંગથી કરીએ તો 8/12/2025 આજે વાર છે સોમવાર. માગસર મહિનાના કૃષ્ણ પક્ષની આમ તો ચતુર્થી આજે ચોથ છે. ગઈકાલે સંકટ ચતુર્થી હતી. નક્ષત્ર આજે પુષ્ય છે, જેના બ્રહ્મયોગ અને બાલવકરણ છે. રાશિનો ચંદ્રમા છે કર્ક રાશિનો છે, ડ અને અ અક્ષર છે. તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એને આજે કર્ક રાશિ કહેતા ડ અને હ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે. આ થયું આજનું પંચાંગ. જય ગણેશ. બિલકુલ. આમ તો જળ તત્વ ઉપર મહેન્દ્રભાઈ ચંદ્રમાનું ખૂબ પ્રભુત્વ બતાવવામાં આપણને આવ્યું છે જ્યોતિષમાં. મન ઉપર તેનું ખૂબ પ્રભુત્વ બતાવવામાં આવ્યું છે. હવે આજનો જે વિષય છે એ પણ ખૂબ રોચક છે અને સૌને સ્પર્શતો એ મહેન્દ્રભાઈ વિષય છે. હવે બાળહઠ, અત્યારે નાના બાળકોમાં આપણે હઠ એ જોવા મળતી હોય છે. હવે ચંદ્રમા સાથે સીધો સંબંધ કેવી રીતે? સામાન્ય રીતે અંકુરભાઈ, આપણે હઠની અંદર જોવા જઈએ તો પેલા તો બાળહઠ કહીએ છીએ, પછી રાજહઠ કહીએ છીએ. અલગ અલગ પ્રકારે હઠોના આપણે અમુક વ્યક્તિઓ સાથે જોડાણ કરેલા છે. બાળહઠની વાત કરીએ તો એની અંદર પ્રથમ તો વિચાર કરીએ કે બાળહઠમાં ચંદ્રનો પ્રભાવ આપણને શું જોવા મળે છે. સાથે સાથે બાળપણથી જ બાળક આમ સામાન્ય ક્રોધ કરતો હોય તો ક્રોધના કયા કારણો હોઈ શકે. બાળપણથી બાળક ચંચળ હોય ત્યારે એ ચંચળતાની પાછળ કઈ રીતે એની પૂર્વ ભૂમિકા હોય છે. આ બધી વસ્તુ આપણે જન્મ નક્ષત્રના આધારે, ગ્રહોના આધારે, ચંદ્રબળના આધારે, સૂર્યના આધારે, મંગળના આધારે જોઈ શકીએ છીએ. તો બાળપણની અંદર જ આ વ્યક્તિને આમ તો સામાન્ય એમ કહેવાય છે સાવ આમ માય કાંગલું બાળક હોય તો કોઈ મા બાપને ગમે નહીં. તો એનો મતલબ એવો થાય કે હંમેશા કોનો સતત સંપર્ક કરે છે, જેના કારણે બાળકની અંદર એ નાનપણથી એ ગુણો આવતા જોવા મળે છે. ક્યારેક ક્યારેક બાળક જુઓ તો અઠાગરી હોય, ક્યારેક ક્યારેક જુઓ તો એ પોતે આમ બીકણ હોય, ક્યારેક ક્યારેક જુઓ તો ડરપોક હોય, ક્યારેક ક્યારેક જુઓ તો તોડફોડમાં માહિર હોય. આપણે છે આ બુદ્ધિ લાવે છે ક્યાંથી? હાથમાં જે આપો એ પછાડે છે. ખાસ કરી માતાને પ્રિય હોય એવી વસ્તુઓ વધારે પછાડે. એમાં રિમોટ હોય, એમાં મોબાઈલ હોય, હા બધું નાખે, બધું મુદાખત. તો આ બધું શેના કારણે થાય મિત્રો? તો મારે એ વાત કહેવી છે કે ચંદ્ર, મંગળ અને શનિના પ્રભુત્વથી આપણે કઈ રીતે બાળકના વિકાસની અંદર જોઈ શકીએ. તમે વિંશોત્તરી મહાદશા જોજો. વિંશોત્તરી મહાદશાની અંદર આપણા 120 વર્ષના આયુષ્યને કલ્પી અને ચંદ્રાદિ ગ્રહોના મંડળના દેવતાઓની સાથે સાથે કયા પ્રકારનું એનું જીવન રહેશે. જન્મ કુંડળીમાં રહેલા ગ્રહો નક્ષત્રની અંદર જ્યારે પ્રવેશ કરતા હોય ત્યારે નક્ષત્રના પ્રવેશ કરતા ગ્રહો કેવા પરિણામ આપે છે. કૃષ્ણમૂર્તિ પદ્ધતિમાં ખાસ વિશેષ કરી આનો ઉલ્લેખ કરવામાં આવે છે. એ ઉપરાંત નિર્યાન લગ્નથી તમે જન્મ લગ્નથી માંડી અને બધા જ 12 ભાવને તમે જુઓ ત્યારે એ કયા સ્થાનમાં કયો ગ્રહ પડ્યો છે અને એના કારણે એને સારા કે નરસા ફળની પ્રાપ્તિ થાય છે. તો આ વસ્તુ આપણે જોઈએ. ઘણા બધા બાળકો એવા નથી હોતા કે જે ક્રોધી હોય, ઘણા બધા બાળકો નથી હોતા કે જે ચંચળ હોય, ઘણા બધા બાળકો એવા નથી હોતા કે જે સામાન્ય રીતે આમાં જેને કહેવાય ને કે બેફામ હોય.
પણ છતાંય આજના યુગની અંદર આપણે સૂર્યના બળને પહેલું જોવામાં આવે છે વિંશોત્તરી મહાદશાની અંદર, અને એ સૂર્ય એટલે પ્રભુત્વ આવે છે પિતાનું. તો અહીંયા 7 વર્ષ જે પાછળના છે એ પિતાના છે, પણ આગળના જે 10 વર્ષ છે એ માતાના છે. અને એટલા માટે માતા સાથે ચંદ્ર સાથે બાળકને સરખાવવામાં આવે છે. ચંદ્ર જેવું બાળકનું સરસ મજાનું મુખ હોય તો મા બાપ પ્રસન્ન હોય, હસતું ખેલતું બાળક હોય તો મા બાપ પ્રસન્ન હોય. પણ આ જ બાળક જયારે ક્રોધી થાય, આ જ બાળક જયારે ઘરની અંદર વાતાવરણ દૂષિત નિર્માણ કરે ત્યારે એ જ મા બાપને પીડા થતી જોવા મળે છે. બીજી વસ્તુ તમને કહું, પહેલાના સમયની અંદર દાદા દાદીનું પ્રભુત્વ પણ બાળકના ઉછેરમાં વિશેષ કરી રહેતું જોવા મળતું હતું. આજકાલ તો દાદા દાદી નાના છોકરાને કદાચ કોઈ તોફાન કરતો હોય, કજિયો કરતું હોય, તોડફોડ કરતું હોય, ગુસ્સો કરતું હોય, ગમે તે નુકસાન કરતું હોય, એ બાળકને પણ દાદા દાદી જોયા કરે છે. મેં જોયું છે. એને કંઈ બોલી શકાતું નથી, કારણ કે એ બોલવા જાય તેની માને ખોટું લાગે. હવે એ બધા પોહાય, પણ માને ખોટું લાગે એ પોહાય નહીં. જેના હાથના રોટલા ખાવાના હોય તો એને ખોટું લાગે એવું પોસાય નહીં. માટે એમ કે જવા દો ને ભાઈ, એમના કર્યા એ ભોગવે. એટલે શું કીધું છે કે જણ્યા એ જોગવે ને કર્યા એ ભોગવે. તો આ શબ્દ પ્રયોગ ક્યાંથી જ આવ્યો? મતલબ કે ચંદ્રમાં મનસો જાત ચક્ષો હો સૂરજો જાય. તો મિત્રો, ચંદ્રના બળને બાળકના બળ સાથે જોવું પડશે. નાનપણની અંદર કુંડળી જયારે તમે બનાવતા હોય ત્યારે આ જોઈ લેજો કે બાળકનો ચંદ્રમાં ક્યાં પડ્યો છે. બાળકનો ચંદ્રમાં 5મા સ્થાનમાં હશે તો એની નિરીક્ષણ શક્તિ બહુ જ પાવરફુલ હશે. એ કોઈ પણ વસ્તુને સમજી, અને ઘણા બધા નાના નાના બાળકોને સરસ મજાની સુંદર ભાષાની અંદર વાત કરતા જોયા. અને ઘણા બધા બાળકો કોઈ મહેમાન પરોનો આપણે ત્યાં આપણે કઈ પગે લાગો કે આ કરો તે કરો, અને એનું મોઢું જુઓ, જાણે સામેલો વ્યક્તિ એનો દુશ્મન હોય ને એવું એ વર્તાવ કરે. એ તો સામાન્ય રીતે ઠીક છે, પણ ઘણી વખત આપણે લોકોક્તિમાં સમજેલા આપણે જોઈએ છીએ કે નાના નાના છોકરાઓ કોઈ મહેમાન ઘરમાં આવે તો એની યાર ખાવા બેસી જાય. હવે મહેમાન તો બચારા ના પાડી શકે નહીં, તો મહેમાનની યારે ખાવા બી જાય એનોય વાંધો નહીં, કોઈનું સાંભળે નહીં. મહેમાનની યારે ના ખવાય એવું સામાન્ય રીતે બધા કહેતા, મહેમાનની સાથે ના ખવાય, મહેમાનને મહેમાનનું ખા ના, બાળકે મારે મહેમાનની સાથે જ ખાવું છે. હવે તો વિચાર કરો કે એનો બાપા કે મા કે દાદા કે દાદી કે મહેમાનની યારે ના ખવાય, પછી માને કંઈ ખૂજી જાય. એટલે મા શું કહે ખબર છે, બેટા મહેમાનની યારે ના ખવાય. તો કે કેમ ના ખવાય મમ્મી? તો કે મહેમાન ગંદુ ખાય. હવે મહેમાન ગંદુ ખાય એટલે મહેમાન પછી પેલો રોટલો ખાઈ શકે? મહેમાન ખાઈ શકે, ભોજન ના કરી શકે? પણ કેવલ બાળકને સમજાવવા માટેની જે પદ્ધતિ છે એ અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ આપણે જોઈ છે. ચંદ્રના બળને કહું તમને, ચંદ્ર જયારે કુંડળીની અંદર 6થા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં બેઠો હોય ત્યારે ચંદ્ર દૂષિત હોય, જેના કારણે માતાના સતત લાલન પાલનથી અથવા તો માતા અણદેખ્યું કરે બાળકને, અને એના કારણે બાળક વારંવાર બેફામ બને, ક્રોધી બને, ચંચળ બને, ઉદ્વેગ એનામાં ઉત્પન્ન થાય. તમે હગાવાલન ત્યાં જાઓ, બાળક તમને એકલું જોવા નહીં મળે, માના ખોળામાં જ જોવા મળશે તમને. જોજો શું કામ કે મા સાથેનું એટેચમેન્ટ છે. માનો પાલવ ઢાંકીને બાળક મોટું થયું છે, માટે સતત એનું સાનિધ્ય છે. પણ અમુક ઉંમર સુધી, અમુક ઉંમર પછી તમે જેને છોડો નહીં તો નકામું પડે. બીજું, બાળક જયારે એમ કહેવાય છે 5 વર્ષ સુધી બાળકનું સતત લાલન પાલન થવું જોઈએ. ચંદ્રનો પ્રભાવ 7 વર્ષનો બતાવ્યો છે, બરાબર? જે પ્રમાણે સૂર્યનો પ્રભાવ 7 વર્ષનો છે, ચંદ્રનો પ્રભાવ પણ બાળ ઉછેરની અંદર 7 વર્ષનો બતાવ્યો છે કે 7 વર્ષ સુધી બાળક કોઈ પણ પ્રકારના કજિયા કરે, કંકાસ કરે તો નિરીક્ષણ શક્તિ દ્વારા એને જોયા કરવું. અને એવા સમયે જો બાળક વધારે ક્રોધી હોય તો ઘણી વખત માતાઓ એને કંઈક ચાંદીની વસ્તુ ગાયને ક્યારેક ક્યારેક પગમાં કડા સ્વરૂપે પહેરાવતી હોય છે. ઘણી બધી માતાઓ આ બધી કહેવાય કે એ બધું કરતી હોય છે, પણ નાના બાળકને તો આ બધી જરૂર હોતી નથી. પણ છતાં માતાના સંતોષ ખાતર કે મારું બાળક થોડું શાંત થાય, ક્રોધી ના થાય, ચંચળ ના. હવે મા બાપને મારવા વાળું બાળક નાનપણથી તમે જોયું છે, આ દેખાય આપણને. મા બાપને મારે, તમે ઘરે ઘરે જોઈ લેજો આ વસ્તુ, કે હાથ ઉપાડવાના હોય ત્યારે મા બાપ ઉપર જ ઉપાડે છે છોકરું. શું કામ? સૌથી નજીકમાં જે રહેતા હોય એના ગુણો અને સંસ્કારો પણ બાળક ઉપર આવતા હોય છે. 2-3 વસ્તુઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે વર્તમાન સમયમાં, કે જ્યારે બાળક નબળું બનતું હોય ત્યારે સતત એને ભોજનની અંદર ઘણી વખત ભાખરી આપતા હોય, ગોળ આપતા હોઈએ, કોઈ શાકભાજી આપતા હોય, બધું કરતા સપ્રમાણમાં બધું ભોજન આપવું જોઈએ. ઘણી વખત એક જ ભોજન ઉપર રુચિ હોય અને એ ભોજન કર્યા કરે બાળક કંઈ સારું નહીં. એને અમુક ઉંમર પછી એને શાકભાજી પણ જાય કે મીઠા મરચા ઓછા હોય એવા શાકભાજી પણ એને ખવડાવવા જોઈએ. અમુક સમય એને પ્રવાહી વધારે, ચંદ્રમાં તો પ્રવાહી સાથે જોડાયેલો ગ્રહ છે, પ્રવાહી વધારે વધારે લિક્વિડ લે તો એ બાળક હંમેશા શાંત બને છે. એટલા માટે એમ કહેવાય છે કે જયારે ક્રોધ આવે ને ત્યારે માણસ સ્નાન કરતો હોય છે. તમે જોયું છે કે ક્રોધ જયારે આવે ને ત્યારે માણસ સ્નાન કરતો હોય છે, કારણ કે પાણી માથે પડે ને એટલે ક્રોધ એનો શાંત થઈ જાય. તો આ બધી વસ્તુઓ બાળકની અંદર પણ આપણને જોવા મળે છે. તો બાળકની અંદર વધારે પડતું પ્રભુત્વ કોનું છે? માતાનું છે. તો એ માતાના જે કે ઉદરમાંથી ઉત્પન્ન થયેલ અને પછી જે વિકાસ થાય છે જે ગર્ભનો, અને ત્યારબાદ 9 મહિના સુધી જે 16 પ્રકારના આપણે જે સંસ્કારો છે એમાં પુંસવન સંસ્કારથી માંડી, ગર્ભાધાન સંસ્કારથી માંડી ઘણા બધા સંસ્કારો એને જોવા મળે છે. નથી કરી શક્યા ત્યારે આપણે ફરગેટ, પણ છતાંય જયારે બાળક જન્મે છે પછી
અમુક ઉંમર પછી બાળક પ્રત્યે વિશેષ કાળજી રાખી અને જો ઉછેર કરવામાં આવે તો મને લાગે છે આ 1 થી 10 વર્ષનો ગાળો છે ને, એ માતા જો ચંદ્ર છે, એ માતા ચંદ્ર એટલે શીતળતા છે. બાળક ગમે એટલું ગ્રોથ કરે પણ માતા એને સહન કરી શકતી હોય. શું કામ? કે એ સમયે માતા ચંદ્રનું કામ કરે છે. બાળક ઈર્ષા કરતું, ક્રોધ કરતું હોય, કોઈના રમકડા ઝૂંટવી લેતું હોય, આ બધા જોવા મળે છે. શું કામ? કે ચંદ્રમાનું પ્રભુત્વ છે. પણ ક્યારેક એ પછીના જે 7 વર્ષ છે એ પિતાના સંસ્કાર તરફ બાળક ઢળે છે, પિતા જેવું કામ કરે એવું બાળક કરે છે, અને ત્યારબાદ બાળક મંગળના પ્રભુત્વમાં આવે છે. મતલબ વિદ્યાર્થી થાય, આગળ જાય, સારું ભણી શકે, જ્ઞાન પ્રાપ્ત થાય. પછી બાળક ગુરુના પ્રભાવમાં આવે છે. ગુરુ એટલે જે વ્યક્તિઓ સારા હોય એની પાસે સારું પ્રાપ્ત કરે, ખરાબ હોય એની પાસે ખરાબ પ્રાપ્ત કરે. અને ત્યારબાદ શુક્રના પ્રભાવમાં ભણ્યા પછી માણસ નોકરી પછી પૈસો કમાવા માટે પ્રયત્ન કરે છે, અને પૈસો કમાવ્યા પછી માણસ હંમેશા લગ્ન, વિવાહ, વ્યભિચાર કરે અને પોતે પોતાના કુટુંબને આગળ વધારે. તો આ પ્રયત્ન કરે છે. પણ વચમાં એક પ્રયત્ન આવે છે રાહુનો. જો ખરાબ સોબત થાય બાળકને, ખરાબ મિત્રતા બાળકની થાય તો એ બાળક હંમેશા પ્રભાવી હોવા છતાંય ક્યાંક ને ક્યાંક અમુક એવા ખોટા કામ કરી બેસે જેના કારણે માતા પિતાને પણ નીચા જોવાનું થતું જોવા મળે છે. એનું મૂળ કારણ રાહુ છે. અને છેલ્લે આવે કેતુ. કેતુ એટલે ત્યાગ. તો બાલ્યકાળથી શરૂ કરી અને અંત એટલે કે વૃદ્ધાવસ્થા સુધીની અંદર આ સૂર્ય અને કેતુના જે ગ્રહોનું જે સંયોજન છે મિત્રો, નાની નાની બાબત છે, સમજાય તો સમજાય, નહીં તો ના સમજાય, પણ સમજણ રાખવી જરૂરી છે. માતાએ ચંદ્ર બનવાનું છે. ચંદ્ર એટલે દૂધ. દૂધની અંદર સહેજ ફટકડી પડે, દૂધને જો ફાડી નાખે તો તમારા મનની અંદર એ બાળક પ્રત્યે સહેજ પણ વધારે આસક્તિ હોય કે આ છોકરું મોટું થશે અને મારું ધ્યાન રાખશે. પછી એના બાપાનું ધ્યાન રાખવાનું ઓછું કરી દે. ઘણી માતાઓને મેં જોયા છે કે છોકરાઓ પર 22 વર્ષના છોકરાઓને ખોળામાં બેહીને માં ખવડાવે. આવા જ દ્રશ્યો મેં જોયા છે. એટલે આ છોકરું મોટું થશે પછી મારું સાચું છે. બાકી એના બાપાએ તો બહુ દુઃખ આપ્યું. મહારાજ શું કરું, પરણીને જ્યારથી આવી ત્યારથી સુખ મેં કોઈ દડો જોયું નથી. હવે બાળક તરફ મારી દ્રષ્ટિ છે. જો બાળક સુખ આપે તો એટલે તમે જે પ્રમાણે પરણીને આવ્યા અને તમારા પતિને તમારા વશમાં કરી લીધો તો શું એ બાળક નહીં કરી શકે એના પોતાની પત્ની એના વશમાં? પણ આ વસ્તુ જયારે જોવા મળે ત્યારે ચંદ્રમા છે. ચંદ્રમા દૂધને ફાડી નાખે છે. શું કામ? ફટકડીનો ટુકડો. તો ફટકડીના ટુકડાની મતલબ એવો થાય કે તમે તમારા બાળકને એવી જગ્યાએ લઈ જાઓ કે જ્યાં બાળક વિકસિત થાય. સમાજની અંદર, કુટુંબની અંદર, દાદા દાદીની સાથે બાળકને બેસાડો, દેવ મંદિરની અંદર બાળકને લઈ જાઓ. સારા જયારે ક્ષેત્રમાં જવાનું હોય, યોગ્ય જગ્યાએ જવાનું હોય ત્યારે બાળકને સાથે રાખો અને બાળકની નિરીક્ષણ શક્તિ એટલી તીવ્ર બનશે. અને એ ચંદ્રમા જો મજબૂત થાય ને તો પછીના જે 7 વર્ષ જે સૂર્યના છે પિતાના, એ પિતામાં બાળક ઉગી નીકળે મિત્રો. તો મનોવિજ્ઞાનની સાથે જોડાયેલો આ જ્યોતિષશાસ્ત્રને એક વખત જો વિશે સમજી લેવામાં આવે અને દૂષિત જે યોગો હોય, યોગના દોષનું વિધિવત નિવારણ કરાવડાવવામાં આવે તો બાળક આજ પણ એમ કહેવાય છે પોતે દરેક ભગવાને લઈને મોકલ્યું છે બધા સંસ્કારો, જ્ઞાન ને વારસો. બરોબર? પૂર્વજન્મના સંચિત કર્મો છે. તો એની પછી 4 વર્ષનું બાળકને કાનમાં 2 મશીન ભરાવતો મેં જોયા. બોલો, મેં કીધું આ કેમ મને 2 મશીન ભરાય? કે સાહેબ એની શ્રવણ શક્તિ નથી એટલે 2 મશીન દ્વારા સાંભળે છે. અરે 11-12 વર્ષના છોકરાને ડાયાબિટીસ તમને જોવા મળે છે. તો આ બધું શું છે? તો પૂર્વ જન્મ કર્માનુસાર એને આ વસ્તુ મળે. પણ મારે તમારે જો ટ્રસ્ટી બનીને જો બાળકને સાચવવાનું હોય મિત્રો તો ચંદ્રમા બનવું પડશે, સૂર્ય બનવું પડશે, સૂર્ય પછી મંગળ બનવું પડશે, મંગળ પછી રાહુ, રાહુ પછી ગુરુ, ગુરુ પછી શનિ, શનિ પછી બુધ, બુધ પછી કેતુ અને છેવટે શુક્ર બની અને આ 9 ગ્રહોની જે પંગતમાં 7 ગ્રહોની આવતી આ જે માળા છે એ માળા પ્રમાણે જો બાળકને વિકાસ માટે પ્રયત્ન કરવામાં આવે તો આ બાળક તેજસ્વી બને, ધ્રુવ જેવું બને, પ્રહલાદ જેવું બને. અને આ જ બાળક માતા પિતાની સેવા કરી અને પોતાના જે કહેવાય ને કે પોતાની જે કારકિર્દીને બનાવે, આવા બાળકો પણ આપણને આ વખતે પ્રાપ્ત થાય. મતલબ એવો થાય કે નક્ષત્રના બળના આધારે આશ્લેષા નક્ષત્ર, મૂળ નક્ષત્ર કે જ્યેષ્ઠા નક્ષત્રમાં બાળકનો જન્મ હોય એટલે આપણે પૂજા કરવાનું કાયમ કહેતા હોય. જેમાં 27 કુંવરના પાણી, 9 પ્રકારની વનસ્પતિ, ગૌમુખ, પ્રસવ, શાંતિ, ઘણી બધી વસ્તુ આપણે જોતા હોય શાસ્ત્રોક્તના આધારે. શું કામ કરવામાં આવે છે? બાળકનો વિકાસ થાય એટલા માટે, આરોગ્યની વૃદ્ધિ થાય બાળકને એટલા માટે પણ માતા પિતા પૂજા કરતા હોય છે. બાળકના અભ્યાસમાં સારી સફળતા પ્રાપ્ત થાય માટે પણ એ પૂજા કરતા. શું કામ? કે કુંડળીમાં રહેલા ગ્રહો જ્યારે દૂષિત બનતા હોય ત્યારે યોગ્ય દોષ નિવારણ જો થાય તો વધારે સારી સફળતા પ્રાપ્ત થાય. મિત્રો, બાળક વિશે તો ઘણું બધું કહી શકાય છે પણ મૂળ વસ્તુ છે કે જેને સોંપવામાં આવેલું છે કર્મ, મતલબ માતાને, તો બાલ્યકાળની અંદર માતાનું પ્રભુત્વ રહ્યું છે, ચંદ્રનું પ્રભુત્વ રહ્યું છે અને ત્યારબાદ મંગળ, ગુરુ અને શનિ, આ 3 ગુરુને પ્રાધાન્ય આપવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ.